પંચમહાલના ઘોડા ગામે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। મોટી સંખ્યામાં એકઠા થઈને ગામના લોકોએ હાઈવે બંધ કર્યો। હાઈવે પર યુવકનું અકસ્માતે મોત થતા ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો। યુવકને ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધની ચીમકી ઉચ્ચારી છે। શુક્રવારે રસ્તો ઓળંગતા સમયે યુવકનું મોત થયું હતું અને કાલોલ પોલીસે ઘટનાસ્થળે જઈ મામલો થાળે પાડ્યો। હાઈવે ઓથોરિટી સાથે વાતચીત કરવાની પોલીસે બાંયધરી આપી। ગઈકાલે મુખ્ય હાઈવે પર એટલે ગોધરા વડોદરા હાઈવે પર ઘોડા ગામ પાસે એક યુવાનનું મોત થયું હતું, જેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હાલ જે જોવા જઈએ તો જે ગોધરા હાઈવે છે એ ચક્કાજામ કરી દીધો છે। બંને હાઈવેના મુખ્ય રોડ રસ્તા રોકી પાડી રહ્યા છે, ત્યારે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। હાલ જોવા જઈએ તો આ ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ છે, જેને લઈને હાલ વાત કરવાની ચાલચીત કરી રહી છે। ત્યારે જોવાનું રહ્યું છે હવે પોલીસ દ્વારા કઈ રીતે સમજાવટ કરવામાં આવે છે અને કેવી રીતે પગલાં ભરવામાં આવે છે। વિવેક સુતાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।